બનાસકાંઠાના ડીસા તાલુકાના વાસના ગોળિયા ગ્રામ્ય પંચાયતના વીસીઈ અરવિંદભાઈ માળીની વાસનામાં થઈ પ્રશંસા। વાસના ગામના એક અરજદારને લકવાની બીમારી થયેલ છે, ત્યારે વાસના ગોળિયા ગ્રામ્ય પંચાયતના વીસીઈ અરવિંદભાઈ માળી આવ્યા અરજદારના વહારે। વાસના ગામમાં એક અરજદાર રબારી કલાજી પૂનમાજીને લકવાની બીમારી હતી। એક બાજુ સરકારે ખેડૂતો માટે ખેડૂત નોંધણી ફરજિયાત બનાવી છે તથા તમામ વ્યક્તિઓને રેશન કાર્ડ કેવાયસી ફરજિયાત કરવાનું જણાવ્યું છે, ત્યારે આ અરજદારને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ અને રેશન કાર્ડ કેવાયસી કરવાનું હોવાથી તેમને વાસના ગોળિયા ગ્રામ્ય પંચાયતનો સંપર્ક કર્યો હતો। અરજદાર ચાલી શકે કે ગાડીમાં બેસી શકે કે નીચે ઉતરી શકે તેવી હાલત ન હોવાથી ગ્રામ્ય પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસીઈ અરવિંદભાઈ માળીએ ગ્રામ્ય પંચાયતનું કોમ્પ્યુટર અને ફિંગરપ્રિન્ટ ડિવાઇસ સહિત કીટ લઈ વાસના અરજદારના ઘરે જઈને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક અને રેશન કાર્ડમાં કેવાયસી કરી આપ્યું હતું। ત્યારે અરજદાર અને એમના પરિવાર વાસના ગોળિયા ગ્રામ્ય પંચાયત વીસીઈ અરવિંદભાઈ માળીને ખૂબ ખૂબ આભાર માન્યો હતો। ત્યારે વાત કરીએ તો જનસેવા એ જ પ્રભુ સેવા માનનાર અરવિંદભાઈ માળી હંમેશા કોઈ બીમાર, અશક્ત કે દિવ્યાંગ વ્યક્તિની મદદ વિશે સાંભળતા તરત જ પોતાની બનતી કોશિશે મદદ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે। તેઓ સખત મહેનતું કામ કરવાની ધગશ અને કાર્યપ્રયત્નની નિષ્ઠા કામ કરતા હોવાની એમની પ્રશંસા થઈ રહી છે। તેમની આવી કામગીરી બદલ અધિકારીઓ દ્વારા પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે। તેમની સાથે અમે પણ તેમનો દિવ્ય ટુડે સાપ્તાહિક પેપર ન્યૂઝ પરિવાર તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ। રિપોર્ટર હરેશ પટેલ, પાલનપુર।